કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો સિંહ રાશિ માટે? જય અંબે, જય શ્રી કૃષ્ણ. આવો જાણીએ કેવો રહેશે ઓગસ્ટ 2026નો મહિનો સિંહ રાશિના જાતકો માટે. જો તમારી પણ સિંહ રાશિ હોય તો કોમેન્ટમાં જય માતાજી લખી દો, અને જેમની પણ સિંહ રાશિ હોય તેમને પણ આ વિડીયો શેર કરી દો. તમારી રાશિના સ્વામી સૂર્ય 16 ઓગસ્ટ સુધી તમારા ખર્ચાને કંટ્રોલ કરશે, એટલે મહિનાના પહેલા વીકમાં એનર્જી ઓછી થશે, માન સન્માન ઓછું મળશે અને ખૂબ જ નોનસ્ટોપ ખર્ચાઓ થશે. તેમ છતાં પણ તમે તમારી કેપેસિટી ઉપર ડાઉટ ન કરતા, કારણ કે 17મી ઓગસ્ટથી સૂર્ય પોતાની રાશિમાં આવી જશે, એટલે તમારામાં કોન્ફિડન્સ પાછો આવશે, તમારા અટકેલા કામમાં ગતિ આવશે અને લોકો તમને સાંભળવાનું શરૂ કરશે. પરંતુ કેતુના કારણે ડિટેચમેન્ટ, ગભરાહટ અને ખાલીપણું આ બધું ફીલ થશે. પણ ચિંતા ન કરતા, આ તમામ વસ્તુ ટેમ્પરરી ફેસ થશે. 13 ઓગસ્ટ પછી ઉંચના ગુરુ ઉદય થશે, એટલે તમારા ખર્ચાઓ સારી જગ્યાએ અને સારા રસ્તે થશે. ઘરમાં શાંતિવાળું વાતાવરણ આવશે અને માતાના સ્વાસ્થ્યમાં સારી રિકવરી આવશે. દેવામાંથી બહાર નીકળવાના રસ્તા પણ દેખાશે. સિંહ રાશિના જે જાતકો અભ્યાસ અર્થે વિદેશ જવા માગતા હોય તેમના માટે આ ખૂબ સારો સમય છે. તમારા માટે યોગકારક મંગળ લાભ ભાવમાં છે, એટલે તમારી પાસે આવેલા પૈસા ટકશે, તમારા કોન્ટેક્ટથી કામ થશે, તમારી જૂની ઈચ્છાઓ છે એ દરેક પૂર્ણ થશે. નીચના શુક્ર ધન અને વાણીના ભાવમાં છે અને શનિની દ્રષ્ટિ પણ તેમના પર પડી રહી છે, એટલે આ મહિને તમારી વાણી જ તમારો વ્યવસાય છે. એટલે જેટલું નબળું બોલશો તો નબળું થશે અને સારું બોલશો તો સારું થશે. તમારી સેન્સિટિવિટી થોડી ઓછી કરો, બધાની વાતોને મન પર લેવાનું થોડું ઓછું કરો. જૂના પેન્ડિંગ વર્કને કમ્પ્લીટ કરવાનો આ મહિનો છે. તમારા લાભ સાથે જોડાયેલી મેટર કે જેની ગતિ ઘણા સમયથી ધીમી પડી ગઈ હતી, તે ગતિ મેળવવાનો આ મહિનો છે. આ મહિને ભલે ધીમી ગતિથી પણ સતત આગળ વધતા રહો. નોકરી છોડી અને પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો તમારો આ નિર્ણય સપ્ટેમ્બર સુધી અવોઇડ કરો, અને જો ન થઈ શકે તેવું હોય તો કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિની સલાહ લો. આ મહિનામાં ઘરે કોઈ મંગલ કાર્ય, ધાર્મિક પૂજાપાઠ કે અનુષ્ઠાન થઈ શકે છે. ભોજન કરતા સમયે ખાસ કરીને આર્ગ્યુમેન્ટને અવોઇડ કરો, અને ભોજનમાં ખામી શોધવાનું પણ અવોઇડ કરો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો પીઠનો દુખાવો, કરોડરજ્જુનો દુખાવો કે કમરનો દુખાવો, આવી કોઈ તકલીફ થઈ શકે છે. સિંહ રાશિના જાતકોએ આ મહિનાના ભગવાનના શિવને ઉપર ગંગાજળથી મિશ્રિત જળનો અભિષેક કરો, અને સાથે જ સફેદ ચંદન અને સફેદ પુષ્પ શિવલિંગ ઉપર અર્પિત કરો, અને ત્યાં જ બેસીને 108 વખત ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. જય અંબે, જય શ્રી કૃષ્ણ, શુભમસ્તુ.